જો તમે ગાંધીનગરના રહેવાસી છો તો અમુક તસવીરો તમારા માટે કાયમના દ્રશ્ય બની જાય. તમે એક્ટિવા પર નીકળ્યા હોવ ને એવું બની શકે કે પોલીસ સાઈડ પર ઊભા રાખીને તમારું આધાર કાર્ડ ચેક કરે, એટલા માટે કેમ કે એને શંકા જાય કે તમે આંદોલન કરવા તો નથી જઈ રહ્યા ને, કેમ કે ગુજરાતનું પાટનગર આંદોલનનું પણ પાટનગર બની રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. તસવીરો ખૂબ રસપ્રદ સામે આવી રહી હતી. એક બાજુ ગુજરાતમાં ગાંધીનગરમાં જળસંપત્તિ વિભાગના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નવા જે લોકો નિમણૂક થયા છે એમને નિમણૂક પત્ર આપીને કર્મચારીઓને આવકારી રહ્યા હતા. એટલી બધી તસવીરો રસપ્રદ સામે આવી રહી હતી કે મુખ્યમંત્રીએ એક બાને જોયા અને પછી એ ગરડા દાદીની સામે જોઈને કહ્યું કે એમને કેટલો હરખ છે. એમને પૂછ્યું કે તમે કોને નોકરી મળી છે તો તમે આવ્યા છો. મુખ્યમંત્રીએ એ વાતનો સ્વીકાર પણ કર્યો અને એમને અહેસાસ પણ છે કે સરકારી નોકરીનું આપણા સમાજમાં કેટલું વિશેષ મહત્વ છે. એ કેમ મહત્વ છે એના બહુ જ બધા કારણો છે. મુખ્યમંત્રી પણ એ કારણોમાં નહોતા ગયા તો આપણે નથી જતા, પણ મુખ્યમંત્રીએ પણ બહુ સરળતાથી અને સહજતાથી એ દાદીને બોલાવ્યા, એમની સાથે વાત કરી. સૌથી પહેલાં એ તસવીરો પર નજર કરીએ અને જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે સમાંતરે ગાંધીનગરના બીજા ખૂણાના શું દ્રશ્યો હતા એના પર પણ કરીશું નજર. સૌથી પહેલાં સાંભળીએ મુખ્યમંત્રીને. એક બા ત્યાં આવીને બેઠા છે, હું ક્યારનો જોઉં છું. એમને કોને નોકરી લાગી છે આજે ત્યાંથી? પૌત્ર ને. ઓહો, જુઓ કેટલો આનંદ છે. તેઓ અહીંયા બેઠા છે. ક્યાંથી આયા છો? ઓલપાડ થી. ઓહ, જો મુકેશભાઈ તમારી બાજુના છે. ઓલપાડ થી પૌત્રને આજે નોકરી મળી છે એનો આનંદ છે. એટલે સરકાર અને સરકારની નોકરીનો આનંદ કંઈક ઓર હોય છે બધા માટે. અને આ વિભાગમાં આજે 490 લોકોને આજે પ્રમાણપત્રો અનાયત થવાના, 490 લોકોને. અને બીજું હમણાં અહીંયા મને આવતો તારે કીધું એમણે કે બીજી 600 નોકરીઓ બીજી આવતા મહિને કરવાના છો ને? આવતા મહિને જાહેરાત. ધોળકિયાજીને કહીએ કે તમે તૈયાર રહો, રોજ એક પરીક્ષા લેવાય એવું છે, રોજ એક પરીક્ષા લેવાય એવું છે. આપણે કીધું છે બધા સરકારી નોકરી જેટલી ખાલી છે બધી ભરી દો. સરકારી નોકરી મળ્યા પછી દરેક વખતે પ્રક્રિયા આખી પૂરી નથી થઈ જતી હોતી. ના સંઘર્ષ પૂરો થતો હોય છે, ના સમસ્યાઓ પૂરી થતી હોય છે અને ના અપેક્ષાઓ પૂરી થતી હોય છે. આરોગ્ય કર્મચારીઓ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હતા. મુખ્યમંત્રીનો જ્યારે એક બાજુ આ કાર્યક્રમ ચાલતો હતો, આખા દિવસ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો ચાલ્યા, પણ સમાંતરે નોકરી મળી ગયા પછી ગ્રેડ પેની, પગારની અનેક સમસ્યાઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં રસ્તા પર આવ્યા. અને ગાંધીનગરમાં તમે રસ્તા પર આવો તો શું થાય? છોકરાઓ પણ બહુ જ વિડીયોઝ જોતા લાગે છે અમારા, એટલે એમને ખબર હોય છે. એમણે પણ રીલ્સ એ બધી જોઈ હશે, એટલે એમને પણ ખબર હશે કે તમે ગાંધીનગરમાં રસ્તા પર આવો તો તમને પોલીસ ઊંચકીને લઈ જાય. એની એ જ તસવીરો, એનું એ જ બધી વાતો, એ જ ઘટનાઓનું પુનરાવર્તન કરીએ એના પર નજર. મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. પોલીસ હવે પ્રોપર કામ કરવાનું પોલીસે શરૂઆત કરી છે. બુટલેગરના લિસ્ટ બનાવે છે. મોટા જુગારીઓ, એવા જુગારીઓ કે જે કુખ્યાત છે, એવા બુટલેગરવાળા કે જે કુખ્યાત છે, એ બધાના ઘરે રેડ પાડવાની, બુલડોઝર લઈ જવાના, આ પ્રકારના કામો એએમસીના સહયોગથી એમણે કરવાની શરૂઆત કરી છે. એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ પણ આ પ્રકારના કામોમાં જોડાયું છે. પ્રશ્ન જો કે પોલીસ માટે હજુ એ રહેવાનો છે કે એ પોલીસવાળા સામે શું કરશો જે આ લોકોને મદદ કરે છે.
એ પોલીસવાળા સામે એક્શન ક્યારે લેશો? એમની ટ્રાન્સફર કરી દેવાની એટલે ખુશ થઈ જવાનું? ટ્રાન્સફર થઈ જાય તો એ કંઈ જે અસલી રૂબાબ કે પાવર પોલીસવાળા પોતાની પાછળ કે વહીવટદારો છોડીને જાય છે એ પૂરો નથી થતો. એ નોકરી ગમે ત્યાં કરે, એ ગમે ત્યાંથી ગમે તે પાસે ગમે તે કરાવી શકે છે, અને એટલે જ પોલીસ ખૂબ શક્તિશાળી છે. પણ એની શક્તિનો ઉપયોગ એણે પ્રજાની રક્ષા માટે કરવાનો છે કે બુટલેગરની રક્ષા માટે? આ વાત જો ઉપરથી નીચે ટ્રાન્સફર નહીં થાય તો આ પ્રકારના લાખ ઓપરેશન આપણે કરે રાખીશું, આપણે ત્યાંના ત્યાં હોઈશું, પણ છતાંય સરખામણીએ કશું જ નહોતું થઈ રહ્યું, એની સામે ઘણું બધું થઈ રહ્યું છે. બુટલેગરો કે બાકીના જેવા પણ લુખ્ખા તત્વો છે જેમને આદત પડી ગઈ છે રસ્તા પર ઉતરીને ગુંડાઈ કરવાની, એ લોકોના મનમાં ડર લાગી રહ્યો છે. પણ પોલીસ જ્યારે અપીઝમેન્ટ માટે, લોકોને ખુશ કરવા માટે, નેતાઓને ખુશ કરવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટે, ગુસ્સાને શાંત કરવા માટે દબાણમાં આવીને કામ કરે ત્યારે લોચા મારતી હોય છે. સૌથી પહેલાં જ્યારે અમે એ જે રીતે કોઈને પણ પકડીને રસ્તા પર પોલીસે મારવાનું ને બધું શરૂ કર્યું, એની સામે પ્રશ્ન કર્યા ત્યારે લોકો પૂછી રહ્યા હતા કે પોલીસ શું કરે? તો આરતી ઉતારે? નહીં, પોલીસ ઇન્વેસ્ટિગેટ કરે, અને પોલીસ પછી નક્કી કરે કે એ ગુનેગાર છે તો પછી એને પકડે, એને લઈ જાય લોકઅપની અંદર. કેટલાય લોકોની સાથે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવે છે. એ નિર્દોષ માણસોને જ્યાં સુધી પોલીસ ખરાબ રીતે મારી ન દે ત્યાં સુધી તો મોટાભાગે કોઈ પ્રશ્ન કરતું જ નથી. પોલીસ કેટલાય લોકોને મારે છે. કોર્ટમાં જે લોકોએ તસવીરો જોઈ હોય એમને ખબર હોય કે ગુનેગાર, આમ જે આરોપી છે એ કોર્ટમાં હાજર થાય, એના મોઢા પર આમ ટાચું દેખાતું હોય મારેલાનું, એનો હાથ થોડો એ થઈ ગયેલો હોય, એને જોઈને ખબર પડતી હોય કે એને માર પડ્યો છે, અને પછી જજ એને પૂછે કે શું પોલીસ તમને મારે છે? એટલે એ જવાબ આપે કે ના, પોલીસ નથી મારતી. અને જજ એવું ન કહે કે આ કેવી રીતે વાગ્યું, કશું જ નહીં. જજ કે ઓકે, પોલીસ નથી મારતી. એ રીતે કેટલાય કામ થાય છે. આ દેશ બધું પ્રેક્ટિકલથી જ ચાલે છે, પ્રેક્ટિકલ રહેવાથી. પણ પ્રેક્ટિકલ રહેવાનો મતલબ કોઈને પણ રસ્તા પર મારવાનો નથી હોતો. પ્રેક્ટિકલ રહેવાનો મતલબ પોલીસ જ ગુંડો બની જાય એ ક્યારેય નથી હોતો. અને અમદાવાદના વસ્ત્રાલમાં સંભવતઃ પોલીસે લોચો માર્યો. પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમને વારંવાર પરપ્રાંતિયોએ બધું આ કર્યું છે, એના પર બહુ ટાર્ગેટ કરવામાં આવ્યા. એમણે પૂછેલા પ્રશ્નના જવાબ કયા માણસોની પાસે છે? માત્ર પરસેપ્શન પરના આધાર પર કે અમુક તમારી સામે જે સોશિયલ મીડિયા પર વિડીયોઝ આવ્યા એના આધાર પર બોલી દેવું સરળ છે, પણ એના પછી જ્યારે એ પ્રશ્ન પૂછી રહ્યા છે, એમનું સંગઠન પ્રશ્ન પૂછી રહ્યું છે, કથિત પરપ્રાંતિયોનું સંગઠન, એમણે કહ્યું કે અમે તો 5-5 પેઢીથી અહીંયા રહ્યા છીએ. જો અમારા છોકરાઓ ગુંડાઈ કરતા થયા તો એ ક્યાં શીખ્યા? એ જ્યારે ગુંડા બની રહ્યા હતા મોટા, ત્યારે કોણ એમને રક્ષણ આપતું હતું? નેતાઓ એરિયા ફાળવી આપે છે કે આ વિસ્તાર તારે જોવાનો, પોલીસ એમને સોંપી દે છે કે આ એરિયામાં તારું જોવાનું. એ બધું થઈ રહ્યું હતું ત્યારે પોલીસ શું કરી રહી હતી? જે માણસો 5 પેઢીથી આ રાજ્યમાં રહે છે, જે લોકોએ આ રાજ્યના વિકાસમાં એમનું પણ યોગદાન છે, એ માણસોને તમે બધાને એક લાકડી નથી આંકી શકતા. એક છોકરો, અલ્કેશ યાદવ એનું નામ હતું, અલ્કેશ યાદવને મારવાનો વિડીયો ને બાકીનું બધું ખૂબ એને માર્યો. એ વિડીયોઝને બધું ઓલરેડી ચર્ચામાં આવી ગયું હતું. પોલીસને ખબર પડી કે ભાઈ આ જે ગેંગ કે જેને મારવામાં આવ્યા એમાં સંભવતઃ અલ્કેશ યાદવ તો છે જ નહીં. તો હવે એ સંગઠન આરોપ લગાવી રહ્યું છે કે પોલીસે પછી એના પર કેસ દાખલ ન કર્યો, એને છોડી દીધો. ઘર જે તોડવામાં આવ્યું હતું ત્યાં એક ટેન્ટ બાંધી આપવામાં આવ્યો, ને એ પણ પોલીસને નેતાઓ બધાએ ભેગા થઈને પોતાના પૈસે એને બાંધી આપ્યો ત્યાં. તો હવે એ પોલીસવાળા પર કેસ થશે. આ આખી પ્રક્રિયા જ્યારે અદાલતમાં જશે ત્યારે અદાલતમાં પોલીસની સામે ખૂબ એક્શન લેવાની છે. પોલીસને પણ આ ખબર છે. રાજ્યના ડીજીપી જ્યારે પોતે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી રહ્યા છે ત્યારે એમનો તો બહુ જબરદસ્ત ભૂતકાળ રહ્યો છે. ગુંડાઓ વિકાસ સહાયનું નામ સાંભળતા થથરતા, પ્રામાણિકતામાં વિકાસ સહાયની મિસાલો અપાતી. તો એમને ન ખબર હોય કે પોલીસના શું હાલ થશે અદાલતમાં, એ વાત બહુ જ અયોગ્ય છે. એમને ખબર જ છે કે શું થવાનું છે. એ ખૂબ શક્તિશાળી અધિકારી રહ્યા છે અને એમણે પોતાની શક્તિનો મહદઅંશે અદ્ભુત ઉપયોગ કર્યો છે. એમણે આ રાજ્યની કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં, આ રાજ્યને બહેતર બનાવવામાં એમનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે. એ જ ડીજીપી જ્યારે આવી ઘટનાઓ સામે ધૃતરાષ્ટ્ર બની જાય ત્યારે એ દબાણમાં આવીને કામ કરી રહ્યા છે. અને પોલીસ જ્યારે પ્રેશરમાં આવીને લોકોને ખુશ કરવા માટે કે પછી પબ્લિક ઇમેજ માટે કામ કરે ત્યારે આ સમસ્યાઓ સર્જાતી હોય છે. એ સંગઠને જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે એમણે શું કહ્યું, સાંભળીએ એમને. बिहार वाले, उत्तर प्रदेश वाले, यूपी बिहार करना चाहते हैं यहाँ पर. अरे भाई, गुंडा को कोई साथ देता है? गुंडा को कोई साथ नहीं देता है. अब कोई नहीं चाहता. सब शांति प्रिय व्यक्ति है, सब पढ़े लिखे लोग हैं, सब व्यापार करते हैं, सब इज्जत के साथ जीना चाहते हैं. हम आज समाज के लोग इकट्ठा हुए हैं, सभी संस्था के लोग. हम ये चाहते हैं, हम ये करेंगे कि सब इकट्ठा होकर के कुछ कमेटी बना के मुख्यमंत्री को, प्रदेश अध्यक्ष को, इनको हम रजूआत करेंगे. એકલા જ પરપ્રાંતિ નહોતા, જેની અંદર 2 થી 4 જણા જ હતા અને બાકીના વિહોલા જે એનો મેન લીડર પંકજ, એ કોઈ યુપીનો નથી, એ પ્રોપર એ ગુજરાતનો જ છે.
તો અમારો પર આક્ષેપ કેમ લગાવ્યું? એની આખી લિસ્ટ 14 જણની અંદર લિસ્ટમાં તમે જો તેની અંદર તમને 3 થી 4 જણા મળશે, જેની અંદર જે યાદવ કરીને છોકરો છે એને કાલે છોડ દીધું છે. એનું પોલીસવાળા કે ત્યાંના નેતાઓએ એનું પોતાનું ટેન્ટ બનાવીને એને પાછો આપ્યો છે, કેમ કે એ છોકરો નિર્દોષ હતો. કોઈ પણ સમાજમાં જ્યારે ઘટના ઘટે છે તો દોષી સમાજ નથી હોતો, અને કોઈ પણ વ્યક્તિ અસામાજિક વ્યક્તિ કોઈ સમાજનો હોતો નથી. સમાજને એનાથી કોઈ લેવા દેવા હોતા નથી. અને છેલ્લી વાત ગ્રોકની કરીએ. આપણે ત્યાં સામાન્ય રીતે એવું કહેતા હોય, કોઈ જ્યારે કોઈ શક્તિશાળી માણસની સામે ચડીને કે પડીને બોલે ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ બહુ બોલ કરતો હતો ને, પણ આ લાગનો થયો છે, આની સામે કંઈક તો થશે. તો ગ્રોક માટે પણ બહુ જ બધા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે ભાઈ એના પર બેન ન લાગી જાય, ટ્વિટર પર કશું ન થઈ જાય. જો કે લોકો એ રીતે રાહત પણ અનુભવતા હતા કે ભાઈ એ એલન મસ્કની કંપની છે, અને એલન મસ્ક અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રાઇટ હેન્ડ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો એક અમેરિકામાં તો જોક પણ વાયરલ થયો છે કે જેમ કંપનીમાં કો ફાઉન્ડર હોય છે એવી રીતે કો પ્રેસિડેન્ટ એલન મસ્ક છે. આ રીતે પણ એ વાતને ઘણીવાર મજાકની જેમ પણ રજૂ કરવામાં આવી રહી હતી. તો એલન મસ્કની કંપનીને બેન કરી દેશે ભારત, એવું હાલના સંજોગોમાં તો શક્ય નથી લાગતું, પણ કંઈક તો પગલાં લેવામાં આવશે. ગ્રોકને મેં પૂછ્યું કે શું તમારું કન્ટેન્ટ બેન થયું છે અથવા તમને કોઈ ટેકડાઉનની નોટિસ ભારતીય સરકાર તરફથી આવી છે? એમણે કહ્યું કે નહીં, એક્સને ઘણી બધી સ્પષ્ટતાઓ માટે પૂછવામાં આવ્યું છે, પણ અમને હજી સુધી બેન નથી કરવામાં આવ્યા. જો કે એક્સે ગ્રોકે જ્યારે જવાબ આપ્યો ત્યારે એમણે છેલ્લે એ પણ કહ્યું કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને શું ખબર કાલની રાત શું લઈને આવે. એટલે એમણે અનિશ્ચિતતાનો પ્રશ્ન કર્યો. પછી પૂછ્યું કે શું તમે કોર્ટમાં મૂવ થયા છો? શું તમે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકારના સહયોગ પોર્ટલની સામે કોઈ વાત રજૂ કરી છે? તો એમનો જવાબ હા છે. એમણે કહ્યું કે 20 માર્ચ 2025 એક્સ કોર્પોરેશને કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. ભારતીય સરકાર જે સહયોગ પોર્ટલનો ઉપયોગ કરીને કન્ટેન્ટ ટેકડાઉન નોટિસ સતત આપી રહી છે કે ભાઈ આ ટ્વિટર પરથી હટાવી દો, આ ટ્વિટર પરથી હટાવી દો, એક સાથે બહુ જ બધું હટાવવાનું કહી રહ્યા છે. એક્સ કોર્પોરેશનનું કહેવું છે કે ભારતીય સરકાર સેક્શન 79(3)(b)નો મિસયુઝ કરી રહી છે, ખોટો ઉપયોગ કરી રહી છે, અને એક્સને એ બધી જ વાતો હટાવવાનું કહી રહી છે જે એક્સને એવું લાગે છે કે એ ભારતીય કાયદાનું કોઈ જ ઉલ્લંઘન નથી કરતા, પણ સરકાર પોતાના હિત માટે એનો દુરુપયોગ કરી રહી છે. એટલે હકીકત તો એ છે કે ગ્રોક બોલ તો બહુ જ કરતું હતું, પણ હવે એક્સ કોર્પોરેશનને જ્યારે વારંવાર નોટિસ આપવામાં આવી ભારતીય સરકાર દ્વારા કે આ પર્ટિક્યુલર કન્ટેન્ટ તમે હટાવી દો, રેલવે વિભાગે પણ ઘણી બધી નોટિસ આપી હતી, રેલવે એક્સિડન્ટ્સને લગતી ઘણી બધી વાતો જે ગ્રોક દ્વારા શેર કરવામાં આવી એમાં, અને એટલે જ એ નોટિસના વળતા જવાબમાં ગ્રોકે ઇવન ત્યાં સુધી કહ્યું કે ઘણું બધું એમનું કન્ટેન્ટ એવું છે કે જે ભારતમાં એ લખે છે, એ જવાબ આપે છે, પણ ભારતમાં એને હાઇડ કરી દેવામાં આવે છે. એ જ જવાબ તમે બીજી કોઈ જગ્યાએ બીજા દેશમાંથી ઓપરેટ કરો તો તમે જોઈ શકો છો. એટલે એક્સ પર ઘણા બધા પ્રતિબંધો કે નિયંત્રણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રાઇમા ફેસી જ્યાં સુધી આખો મુદ્દો ન ખબર પડે ત્યાં સુધી તમે શરૂઆતથી જ સરકારની ટીકાના સ્વરૂપમાં એટલા માટે ન આવી શકો, કેમ કે એ શું બેન કરી રહ્યા છે એ સાચું છે કે ખોટું એના માટે નિર્ણય કરવાની કોર્ટને જરૂર છે, અને કોર્ટે નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ જ કરી રહી છે એ માનવું થોડું વહેલું રહેશે. કેમ કે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા ઘણા બધા દેશમાં એ દેશના નીતિ નિયમોને સંપૂર્ણ રીતે ફોલો કરે છે. એ દેશની સરકારોને સંપૂર્ણ રીતે આધીન અને નિયંત્રિત થઈ જતા હોય છે. આ જ બધા સોશિયલ મીડિયા ભારતમાં ખૂબ બધું સોફ્ટ પોર્ન કોન્ટેન્ટ પીરસી રહ્યા છે. આ જ બધા સોશિયલ મીડિયા ભારતમાં ઘણો બધો એવો પણ માહોલ બનાવી રહ્યા છે કે જે ભારતને ખાસું બધું પોતાની સંસ્કૃતિ અને મૂળ વાતોથી દૂર વિકૃત પણ બનાવી રહ્યું છે. સરકાર જો કે એની સામે કોઈ એક્શન નથી લઈ રહી. સરકારે કોઈક રીતે તો એ કન્ટેન્ટને અંકુશમાં લેવાનો, નિયંત્રણમાં લેવાનો નિર્ણય લેવો પડશે આજે નહીં તો કાલે. પણ સરકાર હવે સેન્સર શું કરવા માંગે છે? એમની સામે થતી રાજનૈતિક ટિપ્પણીઓને કે જે ભારતીય સમાજ અને સંસ્કૃતિને વિકૃત બનાવી રહ્યા છે એવા કોન્ટેન્ટને? સરકારની પ્રાથમિકતા શું છે? દેશ બચાવવો કે સરકાર બચાવવી? એની સાથે જો એ સ્પષ્ટતા સાથે સરકાર કામ કરશે તો કદાચ ગ્રોક આવનારા સમયમાં એનું બહુ જ બહેતર વર્ઝન આપણને જોવા મળી શકે છે. બાકી કોર્ટમાં તો જવાની શરૂઆત એક્સે કરી દીધી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. સિવિક સેન્સ આપણી અંદર આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર.